ઘનશ્યામ મહારાજનો આ મેસેજ છે, આખી દુનિયાને આ જરૂર છે કે નિભાવી લો ભાઈ, ફગાવી ન દો, કાંઈક નાનું મોટું આમ કરીને એને નિભાવો. માણસો પહેલા કપડાને કેવી રીતે નિભાવતા? હે, સેબા ઉતેડી જાય, ખબર? સેબા ઉતેડતા, હંચા તો હતા નહીં, ત્યારની વાત છે. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે ભણવા ગયા ને સાંદીપની પાસે, ત્યારે સંચા નતા, સોય અને દોરો. શું હતું? સોય અને દોરો. સોય શું કરે? મજબૂત થઈને આગળ વીંધતી જાય ને હાલી જાય. દોરો નમ્ર બનીને અંદરથી ગુડકતો જાય ને હાલો જાય. તો લીડર હંમેશા મજબૂત અને અણીદાર અને સક્ષમ હોવો જોઈએ, અને એને સહયોગી બધા કોમળ હોવા જોઈએ. પાછળ પાછળ હાલે જાય તો ઘર કોઈ દી વિખાય નહીં, અને ઉતરી ગયેલા આંધા પાછા આંધાઈ જાય. લીડર જો નબળો પડ્યો, સોય જો નબળી થાય દોરા જેવી, તો એ આગળ કોઈ દી વીંધ કરીને હાલી ન હકે. એટલે સોય ને એટલે ઘરમાં લીડર એવો રાખો, સોય જેવો અણીદાર મજબૂત હોવો જોઈએ. અને લીડરો બધા પછી એની પાછળ નમ્ર હોવો જોઈએ. બધા પછી અણીયું કાઢવા જાય તો ના હાલે. અને લીડર એક હોય, અને એ દોરામાં ધાગા 3-4 ભેગા થયા ત્યારે દોરો બને છે. એની કુટુંબ આખું છે. અમે સંતો છીએ, તમારું મંડળ હોય, મંદિર છે, તમે ઘરમાં એક લીડર હોય, ગામ છે તો એનો એક લીડર હોય, દેશ છે તો એનો એક લીડર હોય. પણ લીડર મજબૂત હોવો જોઈએ, અને વાંય સહયોગી જે વર્ગ જે છે એ કોમળ હોવો જોઈએ. તો કોઈ પણ તૂટેલી સમસ્યા પાછી સાધી શકાય છે. આ મેસેજ આજે અહીંથી સાંદીપની ઋષિના આશ્રમમાંથી આપણને મળે છે.